ગાંધીનગરમાં આવેલા કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સેક્ટર 10 સ્થિત આ ભવનના તોલમાપ વિભાગને ઈમેલ દ્વારા ધમકી મળતા સુરક્ષાના ભાગરૂપે તમામ કર્મચારીઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી આવ્યા હતા અને આખું કેમ્પસ ખાલી કરી દેવામાં આવ્યું હતું. ઈમેલની જાણ થતાં જ બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે તપાસના અંતે કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું, ત્યારે ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 6 મહિનાથી વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીથી પરેશાન વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે, ત્યારે આ કામગીરી ઝડપી પૂર્ણ કરવાની જગ્યાએ ધીમી ગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. દિવસ રાત કાટમાળના ઉડતા ધૂળના રજકણો તેમજ ટ્રાફિક જામને કારણે પરેશાન થઈ ગયેલા વેપારીઓએ આજે દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો અને ઝડપથી આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવા માટેની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ એક ખાતે મંત્રીની ઓફિસમાં રજૂઆત કરવા આવેલા એક અરજદારે મંત્રીની ઓફિસ બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હલચલ મચી ગઈ હતી. અમદાવાદના વટવાના રહેવાસી મકસૂદ ગુલઝાર કોઈ કામ અંગે રજૂઆત કરવા સચિવાલયમાં આવ્યા હતા, ત્યારે અચાનક તેણે પોતાની પાસે રહેલી બ્લેડથી ગળામાં ઘા મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાથી સચિવાલયમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી, ત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.